जय श्री कृष्ण वैष्णवो। पुष्टि महाराज चैनल पर आप सौનું સ્વાગત છે। શ્રી ગુસાઈજીના જન્મ પહેલા શ્રી મહાપ્રભુજીને જે ભગવત આજ્ઞા થઈ તે મુજબ તેઓ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરે છે અને લગ્ન ગ્રંથિથી જોડાય છે, પરંતુ દેવીજીઓને શરણે લેવા તેઓ ત્રીજી ભારત પરિક્રમા કરવાનો નિશ્ચય કરે છે। શ્રી મહાપ્રભુજીના જીવનની આ ઘટના આપણે આજના સત્સંગમાં જાણીશું। વૈષ્ણવો, આ સત્સંગ સાંભળતા રહેજો, કારણ કે હવે ટૂંક સમયમાં જ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો સુંદર પ્રસંગ પણ આવવાનો છે। જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો। આ વિડીયો જોતા હોય ત્યારે નીચે લાઈક કરી દેજો અને આ સત્સંગ સાંભળતા સૌ વૈષ્ણવ માટે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો। તો ચાલો હવે આજના આ સુંદર સત્સંગને જલ્દીથી શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી વલ્લભ 25 વર્ષની યુવાન વયના થયા હતા। બીજી ભારત પરિક્રમા પૂરી કરી આપ કાશી પધાર્યા। કાશીના નગર શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં આપનો મુકામ હતો। એક દિવસ આપની જ્ઞાતિના વિદ્વાન બ્રાહ્મણ દેવન ભટ્ટ શ્રી વલ્લભ પાસે આવ્યા અને નમસ્કાર કર્યા। દેવન ભટ્ટે કહ્યું, શ્રી વલ્લભ, પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીએ મને સ્વપ્નમાં આજ્ઞા કરી છે કે શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભાચાર્ય કાશી પધારે ત્યારે તેમની પાસે જજો અને તમારી સુપુત્રી મહાલક્ષ્મીનું પાણીગ્રહણ કરવા તેમને વિનંતી કરજો। આ ભગવત આજ્ઞાને સ્વીકારી હું આપની પાસે આવ્યો છું। આપ મારી દીકરીનું પાણીગ્રહણ કરો એવી મારી વિનંતી છે। શ્રી વલ્લભને પંઢરપુરમાં થયેલી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞા યાદ આવી। આપે મંદ મંદ સ્મિત કરતા કહ્યું, ભટ્ટજી, આપને જે ભગવત આજ્ઞા થઈ હોય તે તમને અને અમને સ્વીકાર્ય જ હોય। ભગવત આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, પરંતુ આપણી ભારતીય પરંપરા છે કે લગ્ન માટે વડીલો પાસે પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ। વડીલોની આજ્ઞા વિના હું સંમતિ આપી શકું નહીં। દેવન ભટ્ટે શ્રી વલ્લભની વાત સ્વીકારી। શ્રી વલ્લભના કાકા જનાર્દન ભટ્ટ પરિવાર સહિત કાશી આવ્યા। શ્રી વલ્લભે શંભુને માતાને બોલાવવા પ્રયાગ મોકલ્યો। માતાના આવ્યા બાદ દેવન ભટ્ટે શ્રી વલ્લભના માતૃચરણ પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। સૌએ સહર્ષ સ્વીકારી લીધો। તે જ વર્ષે અષાઢ સુદ પંચમીના શુભ દિવસ લગ્ન મહોત્સવ માટે નક્કી થયો। શેઠ પુરુષોત્તમ દાસે આનંદપૂર્વક લગ્નની સર્વ તૈયારીઓ કરવાની સેવા સ્વીકારી લીધી। શ્રી વલ્લભના કાકા જનાર્દન ભટ્ટ, મોટા ભાઈ રામકૃષ્ણ, નાના ભાઈ કેશવ, તેમના વિદ્યાગુરુ શ્રી વિષ્ણુચિત્તજી, તેમના બંને બહેનો સુભદ્રા અને સરસ્વતી વગેરે સૌ ઉપસ્થિત રહ્યા। આપ શ્રીના વિવાહ ખેલના સમાચાર જાણી આપના અનેક ભક્તો પણ તેનો અલૌકિક આનંદ માણવા આવી પહોંચ્યા। અષાઢ સુદ પંચમીના શુભ દિને શુભ મુહૂર્તમાં લગ્નોત્સવ સંપન્ન થયો। લગ્ન મંડપમાં સુંદર કેસરી ધોતી ઉપરના ધારણ કરી શ્રી વલ્લભ બિરાજ્યા હતા। માતાની વિનંતીથી આજે આપે સુંદર અલંકારો પણ ધારણ કર્યા હતા। કર્ણમાં હીરાના શ્વેત ઝગમગતા કુંડળો શોભતા હતા। વિશાળ વક્ષ સ્થળ પર તુલસીની માળાની સાથે ગજમોતી, હીરા, માણેક અને પન્નાના કિંમતી રત્નહારો ઝૂલતા હતા। શ્રી હસ્ત પર પહોંચી અને બાજુબંધ ધારણ કર્યા હતા। મસ્તક પર કેસરી ઝરીના પટ્ટાવાળી સુંદર પાઘ ધારણ કરી હતી। તેના પર વિદ્યાનગરના રાયકૃષ્ણદેવે સિદ્ધ કરાવી અંગીકાર કરાવેલો રત્નજડિત કલાત્મક સહેરો શોભતો હતો। આપે ગુલાબના પુષ્પોની મધમધતી પુષ્પમાળા પણ ધારણ કરી હતી। મુખારવિંદ પર ભગવત આજ્ઞાનું પાલન કર્યાનું મંદ મંદ સ્મિત લહેરાતું હતું। શ્રી વલ્લભના આવા સુરંગરૂપના દર્શન કરી સૌ ભક્તો અને સ્વજનો આનંદ વિભોર બની ગયા હતા। હવે શ્રી વલ્લભ અને મહાલક્ષ્મીજીના હસ્તમેળાપ થયા।
આમ અલૌકિક આનંદપૂર્વક શ્રી વલ્લભનો લગ્ન મહોત્સવ સંપન્ન થયો. શ્રી વલ્લભ હવે ગૃહસ્થાશ્રમી બન્યા અને પૂરા પરિવાર સહિત કાશીમાં બિરાજ્યા. એકવાર શ્રી વલ્લભ શ્રી મહાલક્ષ્મીજીને કહી રહ્યા છે, દેવી, ભગવત આજ્ઞાથી મેં ભૂતલ પર જન્મ ધારણ કર્યો છે. તમે પણ સાક્ષાત લક્ષ્મી રૂપા છો. ભૂતલ પર રહેલા સર્વ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે જ પ્રભુએ આપણને અહીં મોકલ્યા છે. મેં લગભગ 10 વર્ષની વયથી માંડીને 25 વર્ષની વય સુધી બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરતાં કરતાં 2 ભારત પરિક્રમા ભગવત કૃપાથી પરિપૂર્ણ કરી છે. લગભગ 14 વર્ષ જેટલો સમય ભારતના ખૂણે ખૂણા ફરવામાં વ્યતીત કર્યો છે. બદ્રી કેદારથી રામેશ્વર અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી પથરાયેલા ભારત વર્ષના બહોળા વિસ્તારમાં આવેલા પ્રત્યેક તીર્થસ્થાનમાં વિચરણ કર્યું છે. માયાવાદી પંડિતો સાથે શાસ્ત્ર ચર્ચા કરીને પ્રભુને અને વેદને સાચો બ્રહ્મવાદનો સિદ્ધાંત સ્થાપન કર્યો છે. અનેક દૈવી જીવોને શરણે લઈ તેમને પ્રભુના ચરણમાં સોંપ્યા છે. પણ હજી ભગવત કાર્ય પૂરું થયું નથી. હજી અનેક જીવો ભગવત શરણાગતિ માટે રાહ જોઈ રહ્યા છે. તેથી ભારતની 3જી પરિક્રમા કરવાની મારી ઈચ્છા છે. દેવી, ગૃહસ્થાશ્રમ ભગવત સેવા અને ભગવત કાર્ય માટે જ છે, જીવના ભોગવિલાસ માટે નથી. તમે 3જી ભારત પરિક્રમા માટે મને અનુમતિ આપો. શ્રી વલ્લભના આ વચનો સાંભળી શ્રી મહાલક્ષ્મીજીએ ધીર ગંભીર સ્વરે લજ્જાવશ નીચું મસ્તક રાખી મંદ સ્વરે વિનંતી કરી, સ્વામી, આપે મને સનાથ કરી છે. માતાજી દ્વારા આપના અદ્ભુત પ્રાગટ્યને જાણી હું ધન્ય બની છું. આપના ભક્તોનો આપના પ્રત્યેનો શ્રદ્ધાભાવ અને અનુરાગ જોઈ હું વિસ્મિત થઈ છું. શંભુ ભટ્ટ આદિ આપના સેવકો પાસેથી આપની 2 ભારત પરિક્રમા દરમિયાન બનેલા આપના અદ્ભુત પ્રતાપબળના અનેક પ્રસંગો આ 6 માસ દરમિયાન મેં હોંશપૂર્વક સાંભળ્યા છે. આપના ચરણારવિંદમાં 6 માસ જેટલો અલ્પ સમય આપની દાસી તરીકે હું રહી છું. આ સમયમાં આપના અલૌકિક સ્વરૂપને મેં જાણ્યું. આપ સાક્ષાત ભગવત સ્વરૂપ છો એની મને દ્રઢ પ્રતીતિ થઈ છે. સ્વામી, આવા આપ મને પ્રાપ્ત થયા છો ત્યારે આપને મૂકી અહીં કાશીમાં રહેવાનું મને મન થતું નથી. 2 ભારત પરિક્રમા દરમિયાન આપે ઘણો પરિશ્રમ વેઠ્યો છે. હવે આપ આજ્ઞા આપો તો હું પણ આપની સંગે ભારત યાત્રા કરવા માટે આવું. જેમ શ્રી રામચંદ્રજી સાથે સીતાજી વનમાં પધાર્યા હતા અને વનવાસ સેવ્યો હતો, તેમ હું પણ આપની છાયા બની સદૈવ આપના સંગે રહીશ. આપના માટે ભોજન વગેરેની સર્વ સેવા કરીશ. આપના અલૌકિક દર્શનથી મારા નેત્રોને તૃપ્તિ થશે. શ્રી વલ્લભ કહે, દેવી, તમારી ભાવનાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. પરંતુ ભારતીય સમાજમાં પત્ની માત્ર પતિની અર્ધાંગના બનીને રહેતી નથી. તે આખા કુટુંબની ગૃહલક્ષ્મી બનીને આવે છે અને રહે છે. તે આખા કુટુંબના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરતી હોય છે. માટે તો તેને ગૃહલક્ષ્મી કહી છે. દેવી, ભારત યાત્રા કેવળ તીર્થાટન માટે હું કરતો નથી. તે યાત્રા પાછળ ભગવત આજ્ઞાનો વિશિષ્ટ હેતુ રહેલો છે. મારી પ્રતિજ્ઞા છે કે જીવનભર સીવેલા વસ્ત્ર પહેરવા નહીં, અલંકાર ધારણ કરવા નહીં, ચરણોમાં પાદુકાઓ ધારણ કરવી નહીં, યાત્રા દરમિયાન સ્વયંપાકી બનવું, પૃથ્વીને જ શૈયા બનાવીશું. યાત્રાનું આવું કષ્ટ તે સહન કરી શકે તેમ નથી. માટે તમે કાશીમાં જ રહો તે વધારે ઉચિત છે. મને તે જ ગમશે. 3જી ભારત પરિક્રમા પૂર્ણ કર્યા પછી આપણે વિધિસર ગૃહસ્થાશ્રમ સ્વીકારીશું. શ્રી મહાલક્ષ્મીજીએ શ્રી વલ્લભને સહર્ષ અનુમતિ આપી. માતા વગેરે વડીલોની અનુમતિ લઈ શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે 3જી ભારત પરિક્રમા કરવા પધાર્યા. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ
ત્રીજી ભારત પરિક્રમા પૂર્ણ કરી સ્વગૃહે પરત પધારે છે અને પોતાના માતાજીને કહે છે, અક્કાજી, પ્રભુની કૃપાથી અને આપના આશીર્વાદથી ભારતની 3 પરિક્રમા વિના વિઘ્ને પરિપૂર્ણ થઈ છે. હવે આપની આજ્ઞા લઈ સ્થિર વાસ કરવાની ઈચ્છા છે. તેમના માતા કહે, વલ્લભ, તમારી ઈચ્છા જાણી મને ખૂબ આનંદ થયો છે. હવે તમે પૂર્ણ ગૃહસ્થાશ્રમ અંગીકાર કરો અને આપણે સૌ સાથે રહી ભગવત સેવા અને સ્મરણ કરીએ. પરંતુ અહીં કાશીમાં નિવાસ કરવા મારું મન ના પાડે છે, કારણ કે કાશી વિદ્યાધામ છે, સંત મહાત્માઓનું અંતિમ આશ્રય સ્થાન છે. આપણે કોઈક એવા એકાંત સ્થાનમાં જઈએ જ્યાં આપણા નાના પરિવારની સાથે સેવા અને સ્મરણમાં સદાકાળ તત્પર રહી શકીએ. શ્રી વલ્લભ કહે, અક્કાજી, આપે મારા જ મનની વાત કહી છે. હું જ્યારે ત્રીજી ભારત પરિક્રમા કરતાં પ્રયાગથી આગળ જતો હતો, ત્યાં શ્રી યમુનાજીના સામા કિનારે અતિ રમણીય વન આવેલું છે. ત્યાં એક ભક્ત એકાંતવાસ કરીને રહેતા હતા. સોમેશ્વર તેમનું નામ. મને તેમનો મેળાપ થયો. તેમણે કહ્યું, વલ્લભ, આપના સર્વ સમાચાર મેં જાણ્યા છે. હું આપને મળવા ક્યારનો રાહ જોઈને બેઠો છું. મારી ઈચ્છા છે કે આપ પૂર્ણ ગૃહસ્થાશ્રમ અંગીકાર કરી આ એકાંત રમણીય સ્થાનમાં શ્રી યમુના તટે નિવાસ કરો. કારણ કે પૃથ્વી ઉપર વૈકુંઠ ભૂમિના 3 સ્થાન છે. તે 3 સ્થાનમાં વૈકુંઠ ભૂમિ બિરાજે છે. એમાંનું એક સ્થાન એ ચંપારણ્ય, કે જ્યાં આપનું પ્રાગટ્ય થયું હતું. બીજું આ સ્થાન તે અલર્કપુર એટલે અત્યારનું અડેલ એ નામે પ્રસિદ્ધ છે. ત્રીજું સ્થાન ચરણાટ છે. આપને ત્યાં અલૌકિક પુત્ર રત્નનું પ્રાગટ્ય તે ચરણાટ ધામમાં થશે. શ્રી વલ્લભ આગળ કહે, અક્કાજી, આપનું મન માને તો આપણે તે અડેલના રમણીય વન પ્રદેશમાં એકાંતવાસ કરીએ. નજીકમાં જ પ્રયાગ તીર્થરાજ છે. આપણી સાથે થોડાક સેવકો પણ ત્યાં નિવાસ કરશે, એટલે એક નાનકડું ગામ વસી જશે. શ્રી વલ્લભની આ વાત સાંભળી સૌ પ્રસન્ન થયા અને સૌએ અનુમોદન આપ્યું. શ્રી વલ્લભે અડેલ નામના એકાંત સ્થાનમાં વનરાજીની વચ્ચે શ્રી યમુનાજીના તટ પ્રદેશ પર 3 પર્ણકુટીઓ સિદ્ધ કરાવી. એક પર્ણકુટીમાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા. બીજી પર્ણકુટીમાં રસોઈ ઘરની વ્યવસ્થા કરી અને ત્રીજી પર્ણકુટીમાં પોતાના નિવાસની વ્યવસ્થા ગોઠવી. પર્ણકુટીઓની ચોમેર વિશાળ છાયાવાળા વૃક્ષો રોપાવી રમણીય નિકુંજો બનાવી. આપે આ સ્થાનમાં સપરિવાર સ્થિર વાસ કરતા આપની પર્ણકુટીની નજીકમાં આપના કુટુંબીઓ અને જ્ઞાતિજનોએ પણ પોતપોતાની પર્ણકુટીઓ બાંધી વસવાટ શરૂ કર્યો. આપની સેવામાં રહેલા સેવકો અને વિરક્ત વૈષ્ણવોએ પણ ત્યાં પોતપોતાની પર્ણકુટીઓ બાંધી. આમ શ્રી યમુનાજીના કિનારે વનરાજીથી વિસ્તરેલા પ્રદેશમાં અડેલ નામનું પર્ણકુટીઓનું એક નાનકડું ગામ વસી ગયું. એક દિવસ શ્રી વલ્લભની સાથે શ્રી મહાલક્ષ્મીજી પણ બિરાજેલા હતા. મહાલક્ષ્મીજીએ પૃચ્છા કરી, સ્વામી, આપે મને વચન આપ્યું હતું કે ત્રીજી પરિક્રમા પરિપૂર્ણ કરી સ્થિરવાસ કરીશું. પછી ભારતના તીર્થસ્થળોની આપણે સજોડે યાત્રા કરીશું. મને શ્રી જગન્નાથપુરી અને વ્રજ યાત્રા કરવાનું બહુ મન થયું છે. શ્રી વલ્લભ કહે, દેવી, તીર્થયાત્રા દ્વારા ભગવત દર્શન, સેવા અને સ્મરણનો ત્રિવિધ લાભ લેવાનો તમારો મનોરથ ભગવત કૃપાથી જ ઉદ્ભવ્યો છે. આપણે આવતા મહિને જ તેનો પ્રારંભ કરીશું. પહેલાં જગન્નાથપુરી જઈશું, પછી ત્યાંથી પાછા આવીને વ્રજયાત્રા કરીશું. શ્રી ગોવર્ધન ધરણના તમને ચરણ સ્પર્શ થશે. શ્રી વલ્લભ પરિવાર સહિત વ્રજયાત્રા કરવા પધાર્યા. વ્રજના વિવિધ વન અને ઉપવનમાં વિચરતા ભગવત લીલાનું ચિંતન કરી રહ્યા છે. શ્રી યમુનાજીના કિનારે શ્રી વૃંદાવનમાં આપનો મુકામ છે. સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરી આપ સંધ્યાવંદન કરવા બિરાજ્યા છે.
પ્રભુની બાળલીલામાં મન એકાગ્ર બન્યું છે. ત્યાં બે નાના બાળકોના મધુર કિલકિલાટનો અવાજ સંભળાયો. આપે મીચેલા નેત્રો ખોલ્યા. એકાંત વન પ્રદેશમાં આપની સન્મુખ શ્રી યમુનાજીની વાલુકામાં 6 માસની વયના બે બાળકો ભાખોડિયા ભરતા ભરતા આવી રહ્યા છે. એક ગૌર વર્ણનું છે અને બીજું મેઘ શ્યામ વર્ણનું છે. બંનેના મુખારવિંદ પર અલૌકિક આભા છે. દર્શન કરતા જ શ્રી વલ્લભના રોમે રોમમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. આપ અપલક નેત્રે દર્શન કરી રહ્યા છે. બંને બાળકો નજીક પધાર્યા. શ્રી વલ્લભની ગોદમાં આવીને બિરાજ્યા. મેઘશ્યામ વર્ણના બાલકે બાળ લીલા સહજ બાલ ભાષામાં આજ્ઞા કરી, હવે અમે આપના પુત્ર તરીકે આપને ઘેર પધારીશું. આપને ગમશે ને? ગૌર વર્ણના બાળકે કહ્યું, ભૈયા, હું તમારાથી મોટો છું. પહેલાં હું પ્રગટ થઈશ, પછી તમે. શ્રી વલ્લભ બંને બાળકોના કપોલને સ્પર્શતા હતા ત્યાં તો બંને અંતર્ધ્યાન થઈ ગયા. એક કૃપાપાત્ર ભક્તને આ અલૌકિક ઘટનાના દર્શન થયા. એમના હૃદય ચક્ષુ દ્વારા અને તેઓ ગાઈ ઉઠ્યા, રંગે તે રમતા દીઠડા, બળદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રગટશે, મન ઉપન્યો આનંદ. બળદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદ નંદ, તે વેદ પથ વિસ્તારશે, જન આપશે આનંદ. વિક્રમ સંવત 1567ના ભાદરવા વદ 12ના શુભ દિન આપને ત્યાં અડેલમાં જ્યેષ્ઠ પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું. તેમનું નામ શ્રી ગોપીનાથજી રાખવામાં આવ્યું. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. ફરી પાછા આવતા સત્સંગમાં મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.